સમય ઘણો થયો છે, હું બહુ લાંબો સમય નહીં લઉં, પણ ખાસ બે ચાર મુદ્દાની વાત કરવી જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ, પહેલીથી છેલ્લી લાઈનના બધા મિત્રો ખાસ યાદ રાખો, ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મોટા સવડિયાળા ગામના બાલુભાઈ સરવૈયા, એમના દીકરા અને પરિવારજનો જેમને ગાડી સાથે બાંધીને બની બેઠેલા ગૌરક્ષકો, જેમને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ આશીર્વાદ હતા અને છે, આ પરિવાર ઉપર જે એલિગેશન હતું કે એમણે જીવતી ગાયને મારી હતી, એ હકીકત સાચી નથી. જે ગાયનું નાજાભાઈની ગાયનું જે મારણ થયું, એ ગાય ઉપર ફોરેન્સિક તપાસની અંદર એશિયાટિક લાયનના શરીરના વાળ જોવા મળેલા છે. મતલબ કે આ ગાય મરેલી હતી, છતાં બાલુભાઈ અને એમના પરિવારજનોએ જીવતી ગાયને મારી એવું ખોટું બનાવટી ઉપજાવી કાઢેલું ચિત્ર રજૂ કરી આ આખા કાંડને અંજામ આપવામાં આવેલો. એટલે આ વાત આપણી બધાની વચ્ચે સ્પષ્ટ થઈ જવી જોઈએ. ગાયનું મારણ એશિયાટિક લાયને કર્યું અને એની ત્વચાના વાળ એ ગાયના શરીરમાં પોલીસ તપાસમાં અને એફએસએલના રિપોર્ટમાં જોવા મળેલા છે. મુદ્દા નંબર 2, આ જ્યારે ઘટના બની અને એના વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને આખા ગુજરાતમાં અને દેશમાં એને બહુ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, અને એ વિડીયોમાં ચારે એંગલથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે જે 5 આરોપીઓને સજા થઈ, ફક્ત એ 5 જણા આરોપી નથી. ઉનાળી બજારમાં પોલીસ સ્ટેશનની સામે 45-50 લોકો સરેઆમ મારતા વિડીયોમાં દેખાય છે. મતલબ કે જે 5 લોકોને સજા થઈ, એ સિવાયના બાકીના 35-40 લોકો પણ આરોપી છે અને એમની સામે પણ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં આપણે લડત આપીને ફરી બધા સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, એના માટે આજનો આ કાર્યક્રમ આપણે રાખેલો છે. મુદ્દા નંબર 3, એ જે સરઘસ ઉનાના પીડિત પરિવારોને મારતા ઉનાની આખી બજારમાં ફેરવે છે, એ સરઘસની અંદર આ રાજ્યના પોલીસ કર્મીઓ પણ સામેલ હતા. એટલે એડવોકેટ મિત્રો બેઠા છે, એ પણ ત્યારે સ્પષ્ટતા કરે કે બધા લોકો પણ મારનારા લોકોની સાથે પણ આરોપી જ કરાય, અને એ લોકો પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની આપણી લડતના પગલે આવનારા દિવસોમાં કે સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, આ એના માટેનો કાર્યક્રમ છે. આજે એના માટે આપણે ભેગા થયા છીએ. મિત્રો, સૌ વડીલો, બહેનો, માતાઓ, યુવાનો, દોસ્તો, આપણે બહુ બધા વિષયોની બહુ સ્વાભાવિક રીતે ચર્ચા કરી અને ચર્ચા થવી જોઈએ, પણ આજે હું સૌથી પહેલા યાદ કરવા માંગુ છું સાથી જયેશ સોલંકીને, અમારો બહુ જ મજબૂત એકદમ લડાકુ સાથી, જેને કહેવાય તો બહુ ચેતનાની જુદી દિશામાં મને સવારી કરતો. બૌદ્ધિક કક્ષામાં જ્યારે બૌદ્ધિક દલીલોમાં જયેશ ઉતરે ત્યારે હું નથી માનતો કે ભારતની અંદર અમારી પેઢીમાં, મારી જયેશની ઉંમરમાં જયેશ જોડે બહુ ગહેરાઈથી દલીલમાં ટકી શકે એવા બૌદ્ધિક માણસો મેં મારા જીવનમાં, આખો દેશ તમે જાણો છો, પણ મેં મારા જીવનમાં જયેશ જેવા ઇન્ટેલેક્ચ્યુઅલ કવિ ચિંતક માણસો બહુ ઓછા છે. એટલે સાથી જયેશના આજે યાદ કરું છું. બહુ અત્યાચારની ઘટનાઓ ગુજરાતના ખૂણે મારી ગાડી ચલાવીને ભાઈ તરીકે મને ફેરવ્યો છે, અને મિત્રો જોડે મારી જોડે ગાડી હતી ત્યારે મિત્રો જોડે હાથ જોડી
કે પેલી ઘટના બની કે અમારે જવાનું છે ચોટીલામાં અને ગાડીની વ્યવસ્થા બહુ વર્ષો સુધી કરી એવા સાથી ઉમેશભાઈને પણ યાદ કરું છું. વાણી વિધાનસભા વડગામ હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે દલિતથી કોઈ પણ સમાજનો વ્યક્તિ કે સાજો મામલો હોય અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હોય અને એને સારવારની જરૂર હોય અને ફોન કરીએ તો ભાસ્કરભાઈ ચાવડા એ તરત દોડીને જતા સાથી જયેશની જોડે અમે લોકોએ બહુ જ પીપીબાજી કરી. એવા સાથી ગોવિંદ સુતરિયા એ પણ આ 10 વર્ષની જર્ની યાત્રા દરમિયાન અને ગુમાવ્યા બીજા ઘણા મિત્રો એ આપણે ગુમાવ્યા, સંઘર્ષના સાથીઓ ગુમાવ્યા. એ બધાની સ્મૃતિને હું બહુ દિલથી એકદમ શ્રદ્ધાંજલિ પાઠવું છું, એટલે યાદ કરું છું. અને એમની સાથેના ઝઘડા, એમની સાથેના પ્રેમ, એમની સાથે મળીને સત્તા સામે લડ્યા એ આખી પ્રોસેસમાંથી હું પોતે ડેવલપ થતો છું, ઘડાયો છું, ઘણું બધું શીખ્યો છું. હું માનું છું કે એનો વિકાસ કરું છું. આજે સાથીઓ 33 જેટલા પરિવારોએ, 33 જેટલા લોકોએ ઉનાની ઘટનાનું રિએક્શન આપવા માટે પોતે જેલ થઈ ગઈ, જેથી રાજ્યની સરકાર અને જે મનોવાદી તત્વો છે એમના સુધી મેસેજ જાય કે હવે ઘણા સુધી આવી ગયું છે, આ ટોર્ચર અમારાથી સહન થતું નથી. આવો સમાજમાં, ગુજરાતમાં, દેશમાં, સમાજમાં અને સરકારના સ્થાન પર બેઠેલા માણસો સુધી મેસેજ જાય એટલા માટે 33 લોકો જેલ જેવા મજબૂર બન્યા. એ પૈકીના એક દલિત કર્મશીલ સાથીએ જીવન ગુમાવ્યું. સાથી અમરેલીના કાંતિભાઈ વાળા નવચેતનની પરિવારે આપણી વચ્ચે બીજા ચાવડાભાઈ બધા મિત્રો બેઠા છે. ઘણા બધા લોકોએ સંપૂર્ણ ખોટા કેસમાં 302 આરોપી તરીકે કાંતિભાઈ વાળા વગેરે મિત્રો લગભગ 7 વર્ષ 6-7 વર્ષથી વધારે સમય એમણે સૌ ખોટા કેસમાં એમનો બિલકુલ વાત નહીં એવા કેસમાં 7 વર્ષ એ અમરેલીની જેલમાં રહેવું પડ્યું. એવા અનેક મિત્રોના એવા અનેક યોગદાન હશે કે ઉનાના આંદોલનનો ચહેરો હોવા છતાં હું જાણતો ન હોઉં, એમને અંગત રીતે મળ્યો ન હોઉં, મને કોઈ મદદ માટે આવેલા હોય, મને કોઈ સેલ્ફી લેવા આવેલા હોય, પણ છતાં અનેક મિત્રોનું આ આંદોલનમાં યોગદાન રહેલું છે. એટલે જે ઉનાની ઘટના બની એ જેટલી એની નિંદા કરીએ, જેટલી શરમજનક, એ પીઠ ઉપર જે કોરડા વીજ્યા વસરાભાઈ સરવૈયાના, રમેશભાઈ સરવૈયાના, પાલુભાઈના, બીજા મિત્રોના એ કોરડા આ હોલમાં બેઠેલા દરેક વ્યક્તિએ અને ગુજરાતના 50 લાખ દલિતોએ એની પીડા મહેસૂસ કરી ત્યારે ઉનાનું આંદોલન થયું છે. અને આ પ્રસંગે તમિલનાડુના, આંધ્રપ્રદેશના, રાજસ્થાનના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના, પંજાબના, ઓરિસ્સા, આસામના, કેરળના અનેક દલિત એક્ટિવિસ્ટો, કર્મશીલો, એનજીઓ, સામાજિક સંસ્થાના માણસો, લેફ્ટના માણસો, ભારતીય સોશિયલિસ્ટ, વિવિધ રાજકીય પક્ષોના માણસો બધાએ ઉનાના પીડિત પરિવારની મુલાકાત લીધી. માયાવતીજી મુલાકાત લીધી, રાહુલજી મુલાકાત લીધી, ડીકે મુલાકાત લીધી, ડી રાજાએ મુલાકાત લીધી. આવા બધા પરિબળોના કારણે ઉનાની ઘટના એ નોંધ ગુજરાતમાં, દેશમાં, વૈશ્વિક સ્તરે લેવા આવી. મને બરાબર યાદ છે જ્યારે અમદાવાદથી ઉના 400 કિલોમીટર યાત્રા લઈને નીકળ્યા હતા ત્યારે કેટલાક લોકો ઓસ્ટ્રેલિયામાં, કેટલાક લોકો અમેરિકામાં, કેટલાક લોકો લંડનમાં જુદા જુદા સ્થળોએ બાબા સાહેબના સ્ટેચ્યુ બહાર ઉભા રહીને હાથમાં બેનર લઈને ઉભા હતા કે વી સપોર્ટ ઉના માર્ચ. જે ગુજરાતની ધરતી પર અમદાવાદથી ઉનાની યાત્રા ચાલી રહી છે, એ યાત્રાને લોકો સમજ રાખીને એની સાથે સોલિડારિટી વ્યક્ત કરીએ છીએ. એ બધા મિત્રો દેશ દુનિયાના જે પણ ખૂણે પથરાયેલા છે એ બધા જ કર્મશીલો, એક્ટિવિસ્ટો સાથીઓને હું આ પ્રસંગે યાદ કરું છું. અને ઉનાની ઘટના અને એનું બહુ એક ઐતિહાસિક મને લાગે, મને બહુ આપણે બધાએ એને હજી વધારે ઘૂંટીને પાકું કરવાની કામે છે. અમદાવાદમાં ઉનાની ઘટના બન્યા બાદ જે એક પ્રસંગો બહુ મને લાગે કે આખા ગુજરાત દેશમાં એના કારણે બહુ મોટો મેસેજ ગયો. એ જે અમારા સુરેન્દ્રનગરની ટીમ અમૃતભાઈ લંબીબડા તો આવ્યા હતા, એમણે 10 ગાડીઓ ભરી સુરેન્દ્રનગરની સરકારી કચેરીના પ્રાંગણમાં રાખવાની માને એમ કરીને જે મળેલી ગાયો ફેંકી અને એક પ્રકારનો જે રિસ્પોન્સ આવ્યો એના કારણે આખી લોકોની ઇમેજિનેશન એ તરફ વળી લોકોનું ધ્યાન આકર્ષિત થયું. એ જ પ્રમાણે અમદાવાદના અચેરી ડેપોની અંદર લગભગ 15-20 હજાર દલિતોએ કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગયા પછી
બહુ ઓછા આવા પ્રસંગો છે, કદાચ બીજો પ્રસંગ ન પણ હોય, પણ કદાચ ઐતિહાસિક ઘટના છે જેમાં 15-20 દલિત હોય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે શપથ લીધા, પ્રતિજ્ઞા લીધી કે ગટરમાં ઉતરીશું નહીં, મૃત પશુઓના નિકાલનું કામ કરીશું નહીં અને મરેલું ઉપાડીશું નહીં. અને આ પ્રતિજ્ઞાના પગલે મારી વિધાનસભા વડગામ સહિત ગુજરાતમાં આજની તારીખે સેંકડો હજારો લોકોએ મૃત પશુઓના નિકાલનું કામ જે જાતિ વ્યવસ્થાએ આપણા નવરે લખ્યું હતું એ કામની કાયમ માટે સદા માટે ચોકડી મારી આપણે એવું ઐતિહાસિક વસ્તુ બની. આપણે અમદાવાદથી યાત્રા દરમિયાન એક કાળો આપેલો, ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. અને એના પગલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને તમારા બધા જ મિત્રોના પ્રેમ, યોગદાન, સાથ સહકારના કારણે આજે એ વાતનો મને આનંદ છે. એની અંદર કોઈ ફરિયાદ કરીશ તો પહેલા આનંદ વ્યક્ત કરી લઉં. આનંદ એ વાતનો છે કે લગભગ 35, 40, 45 વર્ષથી દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી સાતમારમાં દલિતોનું નામ કાયદાની કોર્ટ અદાલતમાં મેટર પેન્ડિંગ રહી, કાયદાની કોર્ટ અદાલતમાં વિવાદ રહી, પણ ફક્ત માથા ભારે ગુંડાઓ, સામંતી તત્વોએ જમીન ઉપર જે કબજા કરીને બેઠા હતા એવી લગભગ 4,500 વીઘા 500 કરોડની જમીન આપણે ખાલી કરી ગુજરાતના વંચિતોને દલિતોને અપાવી શક્યા છીએ. આપણા સાથી વિનોદ જાખર સાથે મારી વાત આપી હતી, બધું કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી નોર્થ ઇસ્ટ સુધી લગભગ 22-23 રાજ્યોમાં કોરોના કાળ પછી મારા બધા પ્રવાસ થયા. આખા દેશમાં બહુ બધા પ્રગતિશીલ વિચારધારાવાળા મિત્રો સાથે અંગત સંબંધ બની છે. અનેક આંબેડકર, દલિત એનજીઓ, દલિત સ્કોલર્સ, રાઇટર્સ બધાને હું નજીકથી જોયા, મળ્યા, સાંભળ્યા, એમની સાથે કામ કર્યું, એમની સાથે મત શેર કર્યા. પણ ગુજરાતના દલિત આંદોલને, ઉનાળા દલિત આંદોલને એટલો વલણ ઊભો કરવો પડે કે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતની ધરતીના કર્મશીલોએ, દલિતોએ જેટલી જમીનો ખાલી કરી મેં બીજા કોઈ સ્ટેટમાં આવું કામ થયેલું આ છેલ્લા 15-20 વર્ષમાં જોયેલું નથી. આ જે મિશન છે એ મિશનને આપણે વધારે તાકાતથી આપણે આગળ લઈ જવું જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન પોતાના નજીકના મિત્રોને મળવા બોલાવ્યા અને એમણે કીધું દાદા સાહેબ ગાયકવાડ કરીને બહુ અગ્રણી નેતા હતા. અને દાદા સાહેબ ગાયकवाड़ मित्रों ने कहा कि गांव में बसने वाले जो भूमिहीन जमीन है, गांव में बसने वाले भूमिहीन जो दलित है उनके लिए चित्र मुझे करना चाहिए था, मैं शायद उतना नहीं कर पाया हो. तमे लोगों गामडाમાં બસતા આ શ્રમિક, દારિયા, ખેત મજૂર દલિતોનું જમીનનું કામ ઉપાડજો, એમને જમીનો મળે એ કામ તમે કરજો એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની છેલ્લી જે લાગણી હતી, કેટલીક ઈચ્છા હતી. બુદ્ધિઝમમાં લોકો કન્વર્ટ થાય, પોલિટિકલ પાવર અચીવ કરે, બધી વાતો આપણે જાણીએ છીએ. પણ જમીનના કબજા દલિતોને મળે અને દલિત દારિયાઓથી ખેત મજૂર મટી આ સામંતી જાતિ વ્યવસ્થાનું સ્ટ્રક્ચર તોડી એ પણ જમીન માલિક બને અને સામાજિક વ્યવસ્થાના ઢાંચામાં એ ઉપલી પાયે જે દલિતો રહેશે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું. એ સપનાને સાકાર કરવા માટે મેં અનેક કાર્યક્રમમાં કીધું છે. ફરી તમારી વચ્ચે વાત મૂકું છું. બધા જ મિત્રો આ બહુ અદ્ભુત વસ્તુ યાદ રાખવા જેવી છે. દાદા સાહેબ ગાયકવાડના એ આંદોલનના પગલે આખા મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં અને દેશમાં ખેત મજૂરોને, ખાસ કરીને ઓબીસી, આદિવાસી, દલિત સમાજના ખેત મજૂરોને જે જમીનો મળી એનો આંકડો તમારા માટે કોઈ કહી શકે? 39 લાખ એકર. કેટલી? પંદર પહેલી છેલ્લી લાઈન એક સુરમાં બોલો. દાદા સાહેબ ગાયકવાડના જમીન આંદોલનના પગલે ભારતના ખેત મજૂર, આદિવાસી, ઓબીસી દલિતોને જે જમીનો મળી અને મારી પાર્ટી જેના પાવરમાંથી એમની ઊંચી પકડીને ઝુકાઈને જે જમીનો દાદા સાહેબ ગાયકવાડે લીધી એનો આંકડો કેટલો છે? 39 લાખ એકર. આ દલિત આંદોલનની વિરાસત ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુને માળા પહેરાવવા પૂરતી સીમિત થઈ જાય તો આપણે બધા ઇતિહાસના ગુનેગાર બનવાના છીએ. 14મી એપ્રિલ ઉજવીએ, 6 ડિસેમ્બર ઉજવીએ, ભીમા કોરેગાંવ દિવસ ઉજવીએ, સંવિધાન દિવસ ઉજવીએ, એટ્રોસિટીની અત્યાચારની ઘટનામાં મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસપી
ધીસ સ્ટેપને આગળ તરફ આપવું જોઈએ, જડબાતોડ ફાઇટ આપવી જોઈએ. પણ જો આપણા શિક્ષણના જે સવાલો છે, આપણા રોજગારના જે સવાલો છે, આપણા આરોગ્યના જે સવાલો છે, આપણા જે જમીનના પ્રશ્નો છે, આપણા જે આર્થિક સવાલો છે, એ મુદ્દાઓ પર જો આપણું ફોકસ નહીં હોય તો આપણે આ આંદોલનને સ્ટેપ 2 માં બીજા તબક્કામાં પ્રવેશ કરાવી શકીશું નહીં. આ વાતનો આજે આપણે સંકલ્પ કરવો જોઈએ. એટલે આ સરકાર પાસે આપણે જે માંગણી કરવાની છે, આ સરકાર જોડે આપણે જે માંગણી કરવાની છે એ મારી દ્રષ્ટિએ સર્કિટ હાઉસમાં થોડાક મિત્રો આ મિટિંગના આયોજન માટે મનીષભાઈ બધા મિત્રો ભેગા થયા હતા અને એની ચર્ચા કરી હતી. એ વાત તમારી વચ્ચે મૂકું છું. પહેલી માંગણી આપણી એ હોવી જોઈએ કે મારું સરવૈયા અને આપણે ગુજરાતનો દલિત સમાજ એ તો હાઈકોર્ટમાં જઈશું જ કે જે 42 આરોપી હતા એ પૈકી સજા ફક્ત પાછળ થઈ, 36 લોકો 37 લોકો છૂટી ગયા. તો માલુમી સરવૈયા અને ગુજરાતનો દલિત સમાજ તો હાઈકોર્ટમાં અપીલમાં જશે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ અપીલ દાખલ કરે. આ બાબતની આપણે સરકારને ફરજ પાડવી જોઈએ. આમાં બધા મિત્રો સહમત છો? રાજ્યની સરકાર, એનું ગૃહ વિભાગ, એનો સમાજ કલ્યાણ વિભાગ, એની પણ જવાબદારી બને છે સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાની. ફક્ત આ હોલમાં બેઠેલા કે ગુજરાતના દલિતો નથી. એટલે સરકારના માથે પણ આપણે પ્રેશર ઊભું કરવું જોઈએ કે પીડિત પરિવાર એ તો હાઈકોર્ટમાં જશે, પણ રાજ્યની સરકાર પોતે પણ આમાં અપીલ દાખલ કરે. મુદ્દા નંબર 2, પાટીદાર આંદોલનના કેસોમાંથી હજુ કોઈ પાછા પડવાના બાકી હોય તો એ કેસો પાછા લો. પણ ગુનાકાંડ વખતે અને ભાનુની વિરોધના આત્મવિરોધ વખતે જે દલિત સમાજના એક્ટિવિસ્ટો પર, આંદોલનકારી સાથીઓ પર કેસ થયા, એ બધા કેસ પણ સરકારે પાછા લેવા પડે. આ બીજી આપણી મહત્વની માંગણી હોવી જોઈએ. અને ત્રીજી માંગણી, ઉના આનંદીબેન પટેલ ગુજરાતનો ભાઈ ચાલુ કરો. હલો. ઉના જ્યારે ઘટના બની ત્યારે અનેક નેતાઓએ કીધું પ્રમાણે વિઝિટ કરી પીડિત પરિવારની, બાલુભાઈની. એ વખતે આનંદીબેન પટેલ ગુજરાતના સીએમ હતા અને મુખ્યમંત્રી તરીકેની કેપેસિટીમાં એ આનંદીબેન ઉના ગયા અને પીડિત પરિવારને 3 વચન આપ્યા હતા કે તમને ખેતીની જમીન આપીશું, સરકારી નોકરી આપીશું અને ઘરનો પ્લોટ આપીશું. આ વચનો ક્યારે પૂરા કરવાના છો? આવો સવાલ છેલ્લા 8 વર્ષમાં ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં 8 વખત દરેક વર્ષમાં પૂછવો છે. આ સરકાર જોડે આનો કોઈ જવાબ નથી. આ પણ માંગણીઓ લઈને એક ડેલિગેશન ભાનુભી સરવૈયા અને પરિવારજનોની ઉપસ્થિતિમાં આવતા 10-15 દિવસમાં આપણે ગુજરાતના મુખ્યમંત્રીને મળવું જોઈએ. ધારાસભ્ય તરીકે મળવાનો અમારે દિવસ નક્કી હોય છે. એ નક્કી કરેલા દિવસે આપણે બધા સાથે મળીને જઈએ અને એ બાદ પણ જો સરકાર પોતે અપીલમાં ન જાય, પીડિત પરિવારને આપેલા વચનો પૂરા ના કરે અને ઉનાકાંડના આંદોલન વખતે જે દરેક એક્ટિવિસ્ટો પર થયેલા કેસ એ પાછા ન લે તો આપણે ફરી એકવાર એક મોટી શક્તિ, એક મોટી તાકાત, મોટું જનસંમેલન એ સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં અથવા તો ગાંધીનગર કે અમદાવાદમાં કોઈ જગ્યાએ એવી મોટી શક્તિ, મોટી તાકાત આપણે ઊભી કરવી જોઈએ. આ વિચાર સાથે બધા મિત્રો સહમત છો? આપણા પ્રશ્નો બીજા અનેક છે. અનેક પ્રશ્નો પર ફિગરને લાંબી વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય, પણ હાલ પૂરતું આપણું ફોકસ એક ઉનાના પીડિત પરિવારને ન્યાય મળે એના પર કેન્દ્રિત રાખીએ અને પછી આવનારા દિવસોમાં બીજા અનેક પ્રશ્નોની વાત અને રજૂઆત આપણે કરીશું.
હું વધારે લાંબો નથી કહેવા માંગતો, બીજી એક વાત તો મારી માહિતી નામ આપીશ. આપણે બધાએ આપણે જાણીએ છીએ કે બાલુભાઈ સરવૈયા અને એમનો પરિવાર એ બહુ લાંબા સમયથી 10 વર્ષથી એડવોકેટ ગોવિંદભાઈ જેવા મિત્રોના સહારે એક જબરદસ્ત કાનૂની લડત આપી છે. ભાઈ એડવોકેટ ગોવિંદભાઈ બધા બીજા વકીલ મિત્રો માટે પણ કાર્યો આવવા છે. એટલે આજે આ મંચ ઉપરથી મારી પર્સનલ વિનંતી છે કે આપણે બધા કોઈને પૂરી પણ કરી કે બાલુભાઈ સરવૈયાના પરિવારને એક આર્થિક ટેકો થાય એવી મદદની હાથ જોડીને આ તમામ લોકોને વિનંતી કરી કરું છું. આશા રાખું છું તમે બધા એક સરસ યોગદાન એ બાલુભાઈ સરવૈયાના પરિવારજનોને પહોંચાડશું, જેથી અનેક આવા પ્રસંગોમાં કાર્યક્રમોમાં એમણે વકીલોના ધક્કા, કોર્ટના ધક્કા, મારા જેવા લોકોના માણસો બોલાવે, ફંક્શનો રિવ્યુમાં જવાનું હોય તો આપણે બધા સાથે મળી એમને એક સરસ આર્થિક રકમનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. બધા મિત્રો એમાં રેડી છો તો બધાને હું વિનંતી અપીલ કરું છું. અને છેલ્લી વાત કરવા માંગુ છું, હમણાં મંચ ઉપર રાકેશજી મહેરે વાત કરી કે એમની પર તળી ફાર્મનો કેસ કરવાની કોશિશ કરી છે અને દારૂ મોટરો દ્વારકાના ગોહિલના છોકરાએ દેવરાજ ગોહિલના છોકરાએ એક જગ્યાએ દારૂ પીપીઓ પકડી તો એને પીવડાવવાના બદલે એની ઉપર દારૂની પેટીઓની લૂંટનો કેસ કર્યો. અમેરિકા હરિયાણા બધા મિત્રો પણ ઉપસ્થિત છે. એ પણ આ જ સમયે થોડા કેસો બનેલા છે. વડોદરાની અંદર એક એએસઆઈ ચાલુ નોકરી દરમિયાન 15 થી 20 દલિત યુવાનોની ઉપસ્થિતિમાં કાયદાથી પ્રતિબંધિત દલિતોને સૌથી વધારે હર્ટ કરનારો જે શબ્દ છે એ પોલીસ સ્ટેશનની અંદર બોલ્યો, છતાં પોલીસે એની સામે ગુનો દાખલ નહોતી કરતી. પાછળ એફઆઈઆર આવી પણ જે તબક્કે પોલીસ ગુનો દાખલ નહોતી કરતી, જાતિસૂચક શબ્દો વાપરવા છતાં તો સુરતના અને ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના બધા મિત્રોએ આ મુદ્દે એવી કરી તો પેલા એ સામેની સામે ગુનો દાખલ કરવાના બદલે 54 જેટલા આપણા યુવાનો પર ખોટા કેસ કર્યા. એટલે આવા દલિત સમાજના યુવાનો લડનારા માણસોને આ રાજ્યની પોલીસ પ્રશાસન બહુ સિસ્ટમેટિકલી વીડીને પાછળ તડીપાર 307 છેડતી આવા અનેક પ્રકારના કેસોમાં ફસાવી રહી છે. આ સંજોગોમાં આ જે મિટિંગ આપણે કરી અને જે થોડી ઘણી એકતા ઊભી થઈ, આવી એકતાનો સરવાળો નહીં કરીએ તો આ રાજ્યની સરકાર એ અનેક લોકોને ટાર્ગેટ કરશે. એટલે બધાને ખાસ વિનંતી અપીલ કરું છું કે આપણા લડનારા માણસોથી કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરે તો સમાજના બાકીના તમામ માણસો એક થઈ મજબૂત રીતે એની પરથી ઊભા રહેવું જોઈએ. દીડીભાઈને એક આઈપીએસ અધિકારીએ બહુ બદતમીજી કરી હતી અને ખોટા કેસમાં ફસાવી નાખવાની ધમકી આપી હતી. સામે રાજકોટ જઈને અમે બધા મિત્રોએ એક લડતની શરૂઆત કરી હતી અને એ આઈપીએસ અધિકારીને બહુ સરસ શબ્દોથી અમે તો નવાજીના થોડો રેલો તો આવેલો છે, પણ આવનારા દિવસોમાં બધા જ મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે મને ધારાસભ્ય તમારા પ્રેમના કારણે બદલવાનું છે. તમે જે મારું રિસ્પેક્ટ કરો છો, મારું સન્માન કરો છો, મારું જે સમર્થન કરો છો એના કારણે બનવા મળ્યું છે અને એનો ભાર બહુ જ પ્રેમથી વહન કરો છો અને મને કોઈ દિવસ થાક રાખતો નથી અને તમારા માટે અડધી રાતે પણ કામ કરવાનું આવે તો મને નકરો આનંદ જ મળે છે. એટલે તમે કોઈ પણ પીએસઆઈથી લઈ બીજી કક્ષાનો કોઈ પણ માણસ કારણ વગર આખરી ભ્રમણ ઊંચી કરે તો મને કહેજો. આજે તો આમાં બરાબર મારું રહેલું છે એટલે મારા ચીફ અમદાવાદ વધારે નહીં બોલી શકું
પણ મારો ભાવ અને લાગણી તમારા સુધી પહોંચી ગયા છે. જ્યારે ડીડી સોલંકીને કે દેવરાજ ગોહિલ કે અમરેલી આંકડિયાના માણસો કે બરોડાના માણસોની સાથે બદતમીજી કરે ને તો મારા મગજમાં એવી એન્ટ્રી એ અધિકારીની પડી જતી હોય છે કે પછી ભવિષ્યમાં એનો હું કેવો દાવો લેવા માંગુ છું એ આ જગતમાં મારા આત્મા સિવાય કોઈ દાવો નથી. હું જ્યારે કહું છું ત્યારે કહું છું મારા માણસોનું કારણ વગર નામ નહીં લેવાનું. તળિયા તૂટી જશે. નમો બુદ્ધાય, જય ભીમ, સંવિધાન બધું જ બોલું છું. બહુ જ ગમે છે, બાકી તળિયા તૂટી જશે. એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું, આ બધા જે નોકરો છે ને IAS IPS ઓફિસરો એમને કહી દો તમારા ભાઈનું નામ જિગ્નેશ મેવાણીને ફાડી નાખશે. અને બધા દલિત સંગઠનના મિત્રોને બી ખાસ કહો કે પાર્ટીના હેઠળ મૂકવાની વાત બંધ કરો. તમારાથી નહીં મુકાય, તમને નહીં મૂકો. બધા પાર્ટીઓ ભેગા કરી એક ફેડરેશન જેવું બનાવી દઈએ. બરાબર, હું રાજસ્થાનની દલિતોનો ઓળખું છું, કેરળની દલિતોનો ઓળખું છું, મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના દલિતોનો ઓળખું છું, આસામમાં તો થઈ ગયો ત્યારે દલિતોનો ઓળખું છું. સંકલ્પ કરીને બેઠા છે, ગમે તેટલું ટોર્ચર થાય નવું સંગઠન તો બનાવીશું. જય ભીમ નામનું સંગઠન બનાવ્યું, ધરાઈશું નહીં. જય 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 ભીમ નામનું સંગઠન બનાવીશું. જય જય ભીમ નામનું સંગઠન બન્યું, એનાથી પણ ધરાઈશું નહીં. જય 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 ભીમ કૌશમાં કાશીના મૂકીશું. એટલે એ હું 10 વર્ષમાં હાથ જોડીને થાકી ગયો અને ઘણી વાર એવું સવાલ થઈ છે કે મારા એવું શું ખોટું હશે કે ગુજરાતના આટલા બધા કર્મશીલોને એવું કહેવાનું મન નથી કરતું કે જેટલી સાથે મળીને આપણે સંગઠન બનાવીએ. એટલે ચોટીલામાં 4 સંગઠન ચાલતા હોય, 5મું બને એક રાત. વાપીમાં 14 સંગઠન ચાલતા હોય બાબા સાહેબ નામે તો 15મું બને. બાબા સાહેબ પાછા કેટલું નામ બનાવીશું, તમારા નામથી બનાવીશું. એટલે એ નહીં થાય તો મનીષભાઈ, સુબોધભાઈ, રાકેશભાઈ બધા મિત્રો મજાક અમે ચર્ચા કરીએ છીએ કે બધા સંગઠનના મિત્રો આપણે એક દિવસ એક સેમિનાર કરીએ, એક કેડર કેમ્પ કરીએ અને 3 દિવસ બધા નામ આપી દો. ફૂલ કેસ સારી ના જેટલું કેસ બધા મારી સામે, તમારી સામે, આડોશી સામે, પેલા સંગઠનમાં પેલા ફ્રીજ હોય સોશિયલ મીડિયામાં ત્રણ જણા ભેગા થઈએ. જેટલી મને ચોપડવાની ચોપડાઈ દો, મારે તમને ચોપડાનું હું તમને ચોપડાઈ દો, ટીવીને કહેવાનું કહી દો, સુબોધને કહેવાનું કહી દો. 3 કામ બાદ નીકળી જાય પછી નક્કી કરીએ હવે શું કરવું છે. હવે શું કરવું આપણે આજે આ મંચ ઉપર તમને ખબર કેવું પકડાવો નથી, કેવું કોઈ બેસાડે નથી. બધા હું ભીડી કે ભીડી આપે ના, મને ના કીધું એ ખબર ના હોય એટલા માટે. હે 500 માણસો આવે 5 મિનિટ ઓલી 500 માણસો લઈને રોડ ઉપર ઉતરે એવા 10 લોકો હોય તો 5000 માણસ થાય. અને 100 લોકો હોય તો 50,000નું સંમેલન થાય. તમને ખબર ને કેમ નથી થતું? આ દલિત આંદોલનની બોડીમાં ચેકો મારીને બધા અંગો ક્લોઝલી જોયા છે, એટલા માટે નથી થતો. પછી સવાલ આવે કે પહેલી લાઈનમાં આ 500 લોકો લાવવાવાળા હો જ અમે બેસી ના શકીએ. એટલે જેવો બીજી લાઈનમાં બેસવાનો વારો આવ્યો કે મને પહેલી લાઈનમાં બેસાડ્યો કેમ નહીં, હું જવું મારા ઘેર. સાચી વાત. પણ એવું મંચ બનાવ્યું
કે 100 આંદોલનકારીઓ એક સાથે એક મંચ ઉપર બેસે તો પાછી તકલીફ અને વચ્ચે કેમ બેસાડે નહીં. પછી ત્રીજી તકલીફ થાય કે તમે એવો મંચ બનાવો કે બધા એક જ લાઈનમાં બેઠા હતા, ટીવી લાઈનમાં બાઈક તો લેવાની જ ગઈ, ફોટો તો શું બોલો જાય છે ને. પછી થોડી ના ગમેલી વાત તો પર્સનલી લઈ લો. આવા બધા જે કેરેક્ટરો છે ને કારીગરો બધા પર્સનલી ઓળખો છો, બધું કોઈ તમને બી ઓળખો છો, તમે બધા બી ઓળખો છો. આ બધા મિત્રો સરકી આવશો મળવા. અમરેલી લોકો તો ત્યાં આવે, રાજકોટ લોકો તો ત્યાં આવે, ધ્રાંગધ્રા લોકો ત્યાં આવે, કોઈક નાનો વડગામ આવે, કોઈક નાનો પાલનપુર આવે, કોઈક નાનો અમદાવાદ આવે. પછી મેં કહું કે ગુજરાતના સીએમ કદમ કે 200 કરોડ 500 કરોડ 1000 કરોડ 2000 કરોડ 20,000 કરોડ પૈસાનો કોઈ નથી, બજેટનો પ્રોબ્લેમ નથી. તું બોલ કયા 5 રૂપિયા સમાધાન કરું? 100 માંથી 98 લોકો જોઈ જતા હોય, 100 માંથી 98 ને પાછો આને સૂત્ર રાખતા નથી, ડિબેટમાં બેઠા હોય, બોલતા થવા નથી. છે ને આની શીખવાનું ખબર, આની શીખવાનું ખબર. તો પહેલા તમારા નેતૃત્વને તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા મોહલ્લામાં સ્વીકારે એના માટે તમારી બૌદ્ધિક કક્ષા ડેવલપ કરો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વોલ્યુમમાંથી 2-5 સાલ આખા વાંચી જાઓ. તમારી બૌદ્ધિક કક્ષા હશે તો આ ચેનલ વાળા એક લેવા આવશે. અલ જઝીરા, વોશિંગ્ટન પોસ્ટ, ન્યુયોર્ક ટાઈમ્સ, બીબીસી લંડન આ બધા ઉનાના આંદોલનને કવર કરવા આવતા હતા. કેમ તેમને ખબર હતી કે આંદોલનમાં એક ભાઈ એવો છે જેને વોશિંગ્ટન ટાઈમમાં શું બોલવું અને બીબીસી વાળા શું બાઈટ આપી એવું આવડે છે. એ કેપેસિટી એક એક્ટિવિસ્ટ તરીકે આપણે ડેવલપ કરવી પડે. મુદ્દા નંબર 2, આ જે બધા સંગઠનોનો સરવાળો આપણે કરવો છે એમાં એટલા એવા કારીગરો બેઠા છે કે સેટિંગો કરે છે. સાચું કરે છે સેટિંગ. પછી હું જાઉં ને ગલતી ખબર પડી જાય કે હવે જંજીર મારો બચ્ચો રહ્યો બાકી થાય ગયો તો આવાની જે તૈયારી બનાવો, આમનું કાર્ય પૂરો કરી પછી સરકારનું કરીશ. બળાત્કારની, જમીનોના દબાણની, મર્ડરની, એટ્રોસિટીની મેટરમાં તોડબાજ, સેટિંગબાજ જે દલિત સમાજના કારીગરો નીલો પૂછો નાખી આવે છે ને એની પર પહેલા દબા કરો. નિવૃત્ત થયેલા આઈએસ આઈપીએસ અધિકારીઓ, સરકારી નોકરીમાં રહેલા ચાલુ આઈએસ આઈપીએસ અધિકારીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓને નહીં સાર એને ઓઢાડો જે અત્યાચારની મેટરમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જાય છે. એનું સન્માન આપણે કરો. અને એટલા માટે આ પ્રસંગે આપણે રવિશંકર પરમાર અને વાલજીજી પ્રત્યે યાદ કરવા જોઈએ. વાલજીજી પ્રત્યે 35-40 વર્ષથી એ દલિતોની જમીનોનો મુદ્દે લડે છે. આપણે બધી કેટલા ટેકો કરવા ગયા. સુરેન્દ્રનગરના મિત્રો છે, અમરેલીના મિત્રો છે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં હું હાથ કરી શકું 15,000 વીઘા જમીનમાં દબાણ છે. કેટલી? કોઈ વાત કરો કેટલી? અમરેલીમાં, સુરેન્દ્રનગરમાં દલિતોની કેટલી જમીનમાં દબાણ છે? 15,000. બોલો સોશિયલ મીડિયાના કેટલા સુરવીરો થાય છે? બરાબર છે. જઈએ છીએ તો નવી જમીન ફાળવણી તો પછી ફાળવાયેલી જમીનોના કબજા લેવા આપણે જતા નથી, પણ મારા પહેરવાનું જતા નથી. થોડું આત્મચિંતન બંધન કરવાની જરૂર ખરી. અને માનો કાકા તમને લોકો પ્રેમથી વાત કરો, તમારી સામે બહુ જ ખોટું બન્યું, પણ તમારી સામે આખો સમાજ છે જોડે સલાહ
બધા પીડીનો પ્રેમ નથી થયો એટલે સમાજનો તમે પણ દિલથી આભાર માનજો અને માનતા જ રહેજો ઊભા થઈ બરાબર તમારી ઘટની બન્યું એવું અનેક લોકો જોવાનો રોજ બને છે ઉનાથી ખતરનાક ઘટના ઉનાના જ મહિનામાં બની હતી અને સાપર વેરાવળની ઘટના ડીડી બધા મિત્રો જાણતા છે એટલે તમારી સાથે આખા ગુજરાતના દલિત સમાજના લોકોની લાગણી બંધાય એ વાતનો તમારે પણ ઋણ સ્વીકાર આપણે બધાએ કરવો જોઈએ તો સાથીઓ મારી વાણીને વિરામ આપું છું આપ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજે સાથે મળે અને સાથે બેઠા કેટલું સરસ લાગ્યું ને તો આ જ પ્રમાણે બીજા જે પણ આવા પ્રસંગો ઘટના બને આપણે બધા સાથે મળીને લડીએ આપણી એકતાને મજબૂત કરીએ અમે નવા કોઈ સંગઠનો ન ખોયેલા સંગઠનોને સરવાળો કરી એક છત્રી નીચે આવીએ અને બાલુ કાકાને આપણે જે મદદ કરવાની જાહેર અપીલ કરી છે એ મદદની અપીલના ભાગરૂપે પહેલા હું મારો 25,000 રૂપિયાની ફાળો ખાઉં છું આ તમામ લોકોને વિનંતી છે કે કોઈ એટલો એકાઉન્ટ જાહેર નથી કરવાનો સીધા બાલુ કાકાને ડાયરેક્ટ મદદ પહોંચાડજો રસ્તામાં સુબોધ ભાઈ ના આવે મનીષભાઈ ના આવે જીગ્નેશભાઈ પણ ના આવે એમને મદદની જરૂર હાલ પૂરતી નથી આ કેસમાં ચુકાદાનો પરિણામ ના આવે ત્યાં સુધી વર્ષો વર્ષ એમને મદદની જરૂરિયાત રહેશે વર્ષો વર્ષ પણ કાકા અમે તમારી પડખે ઉભા રહીશું સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લઈશું આર્થિક ટેકો પણ આપીશું આ કઈ મારી નિયમ આપું છું આ તમામ લોકો મહેન્દ્રભાઈ છેલ્લે ક્રાંતિજી રજૂ કરશે પછી આપણે જમીને છૂટા પડીશું મારી સાથે કહેવા લગાવજો હું કહીશ લડાઈ છે તમે કહેશો જીતેંગે કહીશું ને લડેંગે 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 લડેંगे इन्कलाब 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 अभी तो ये लड़ाई है अभी तो ये लड़ाई है जय 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 भीम